નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે આપણે જાણીશું કે એક દીવામાં બે વાટ પ્રગટાવી શકાય કે નહીં, તેની પાછળનું રહસ્ય। આપણી હિન્દુ સંસ્કૃતિમાં દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તો ચાલો જાણીએ, પરંતુ તે પહેલાં તમે જો ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જાણીએ કે શું એક દીવામાં બે વાટ પ્રગટાવી શકાય। હિન્દુ ધર્મમાં દીવો પ્રગટાવીને દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે। આ કારણથી પૂજા, હવન, શુભ કાર્ય, ઉત્સવ વગેરે સમયે દીવો પ્રગટાવવાનો નિયમ છે। જો કે શાસ્ત્રોમાં દીવો પ્રગટાવવા સંબંધી ઘણા નિયમો છે, એનું પાલન કરવું જરૂરી માનવામાં આવે છે, જેથી પૂજામાં કોઈ ખામી ન રહે અને દેવી દેવતાઓ ગુસ્સે ના થાય। આ લેખમાં ચાલુ જ્યોતિષ રાધાકાંત વત્સ પાસેથી જાણીએ કે શું એક દીવામાં બે વાટ પ્રગટાવી શકાય છે અને તેની સાથે જોડાયેલી માન્યતાઓ શું છે। શું એક દીવામાં બે દીવા પ્રગટાવવા જોઈએ? જ્યોતિષ કહે છે કે દીવામાં અગ્નિ રહે છે। જો અગ્નિ એક દિશામાંથી નીકળે તો તે શુભ માનવામાં આવે છે, પરંતુ જો તે અનેક દિશામાંથી નીકળે તો તે અશુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં એક દિશામાં બે વાટ ન પ્રગટાવવી જોઈએ। જો કે દીવો બે મુખવાળો હોય તો એક દિશામાં બે વાટ પ્રગટાવી શુભ ગણાય છે, કારણ કે દીવામાં જ દીવાના બે વાટની જગ્યા હોય છે, પરંતુ જો દીપકમાં એક વાટની જગ્યા હોય તો બે વાટ પ્રગટાવવી જોઈએ નહીં। આ સિવાય જ્યોતિષશાસ્ત્ર એવું પણ તર્ક છે કે જો પૂજા દરમિયાન એક દિવસમાં બે દીવા પ્રગટાવવામાં આવે તો પૂજામાં વિઘ્ન આવે છે અને વ્યક્તિને તેનાથી કોઈ પણ ફળ મળતું નથી। જો પૂજામાં બે દીવા પ્રગટાવવાના હોય તો બે બાજુનો દીવો લેવો જરૂરી છે। એવી માન્યતા છે કે એક જ દિશામાં બે વાટ પ્રગટાવવાથી પરિવારમાં દ્વેષ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પણ બનાવ થાય છે। વાસ્તવમાં દીવાનો જ્યોતને પારિવારિક શાંતિ અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે। આવી સ્થિતિમાં જો એક દીવામાં બે જ્યોત પ્રગટાવવામાં આવે તો તેનાથી પરિવારમાં વિવાદ થાય છે અને ગ્રહોના પ્રભાવ પણ આવી શકે છે। જો તમે આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા વધુ લેખો વાંચવા માટે નવી આશાઓ, નવા અરમાનો સાથે જોડાયેલા રહો। ત્યાં સુધી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આપનો દિવસ શુભ રહે।